એટલા માટે તો શ્રીમદ ભાગવતને રસામૃત કહે, પીબત ભાગવતમ રસમાલયમ. કથા રસ છે, કોઈ મહેનત કરવાની નથી, સીધો પીવાનો છે, મોઢેથી નહીં કાનથી. અને રસઈ કેવો? આ રસ એવો છે, નશો ચડે. જેને નશાની ટેવ હોય ને ખબર હોય, એકવાર જેને આ ટેવ પડી જાય ને એને પછી દરરોજ જોઈએ. જે નશો કરતા હોય ને ખબર હોય એને પછી ન પીવે ને તો આમ હાંધા તૂટે. અને એ જે આ રસ એકવાર ચાખી જાય, જે એકવાર પી જાય, પછી જગત એને ગાંડું લાગે ને, જગતના લોકો એને ગાંડો કહે છે. મીરાને લોકોએ ગાંડી કીધી, દીવાની કીધી, નરસિંહ મહેતાને ગાંડો કીધો. જેને જેને ભક્તિનો રંગ લાગી જાય અને જેને જેને ભાગવતનો રસ એકવાર સ્પર્શ થઈ જાય, એ જગતની દ્રષ્ટિએ ગાંડો બની જાય છે.